સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદથી સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે। સાબરમતીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજથી 2970 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલ વાસણા બેરેજની જળ સપાટી 132.50 મીટર પર પહોંચી છે। દસક્રોઈ અને ધોળકા તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। उत्तर गुजरात में पड़ेला भारे वरसाद और त्यारबाद जे प्रकारे नर्मदा डेमनी जल सपाटी वधी रही है, त्यारबाद उपरवासमांथी पाणीनी आवक थता साबरमती नदीनुं जे जलस्तर छे तेमां पण वधारो छे ते जोवा मळी रह्यो छे। जे प्रकारे तमे दृश्यमां जोशो तो अमदावादनी मध्यमांथी पसार थती साबरमतीना नदीना दृश्यो छे के ज्यां पाणीनी छे ते आवक जोवा मळी रही छे। 132 फूट થી વધુ પાણી છે તે અહીં લેવલ આવ્યું છે અને ત્યારબાદ સતત પાણીની આવકના પગલે ત્યારે અમદાવાદની સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજમાંથી પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજના 3 દરવાજા છે ખોલવામાં આવ્યા છે। 3 દરવાજા ખોલી અને 2970 ક્યુસેક પાણીની જાવક છે અત્યારે નોંધાઈ રહી છે। જે પ્રકારે દ્રશ્યમાં જોશો તો આ 3 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય તો નીચાણવાળા જે ગામો અને તાલુકાઓ આવેલા છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। દસક્રોઈ, બાવળા, સાણંદ સહિતના જે ગામો છે તેના રહેવાસીઓને છે તે સાવચેત રહેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક પત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે। ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ત્યારે 2970 ક્યુસેક પાણીની જાવક છે તે અત્યારે નોંધાઈ રહી છે અને 3 દરવાજા હાલની સ્થિતિએ વાસણા બેરેજના ખોલવામાં આવ્યા છે। ત્યારે મહત્વનું છે કે છેલ્લે જે પ્રકારે છેલ્લા થોડા દિવસોથી ઉત્તર ગુજરાતમાં વરસાદ છે તે વરસી રહ્યો છે તેને પગલે ઉપરવાસમાંથી પણ પાણીની આવક છે તે સાબરમતી નદીમાં જોવા મળી રહી છે અને ત્યારે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા હવે વાસણા બેરેજના 3 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।